25મી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ વસ્તીના કારણે જે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તેને અંકુશમાં લાવવાનો છે। પાટણના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આરોગ્ય શાખા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાટણ જિલ્લામાં વસ્તી નિયંત્રણ માટે કામ કરનાર તમામ કર્મચારીશ્રીઓ હોસ્પિટલ્સનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ જેઓએ કુટુંબ નિયોજન પદ્ધતિનો સ્વીકાર કર્યો છે તેવા લાભાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ લાભાર્થીઓએ પોતાના અનુભવો પણ લોકો સમક્ષ વર્ણન કર્યા હતા। વિશ્વ વસ્તી દિવસના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોરે સૌને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજે વસ્તીના કારણે જે વિકટ પરિસ્થિતિનો સામનો આપણે સૌને કરવો પડી રહ્યો છે તેના પર નિયંત્રણ લાવવા માટે જ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે વિકસિત અને વિકાસશીલ દેશો માટે સૌથી મોટી સમસ્યા વસ્તી વધારો બની ગઈ છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે। વસ્તી વધારાના કારણે દેશમાં ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓનું નિર્માણ થઈ રહ્યું છે। શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે। તેથી આપણી જ કેન્દ્ર સરકાર આ સમસ્યા પર નિયંત્રણ લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે। કુટુંબ નિયોજન આ પ્રયત્નોમાંનો એક ભાગ છે। બાળકીઓમાં શિક્ષણના પ્રમાણમાં ધીરે ધીરે વધારો લાવવામાં આવી રહ્યો છે, જેથી નાની ઉંમરે લગ્નનું પ્રમાણ પણ ઘટે। આ બાબતે અનેક મિટિંગો, સાસુ વહુઓ સંમેલનો, ડોર ટુ ડોર પ્રચાર વગેરે કરવામાં આવી રહ્યું છે। આપણે સૌએ પણ સરકારના આ પ્રયત્નોમાં સાથ આપવો જોઈએ। આવો સૌ સાથે મળીને આદર્શ દેશની રચનામાં સહભાગી બનીને કાર્ય કરીએ। વિશ્વ વસ્તી દિવસના કાર્યક્રમમાં રાજયોગીની પ્રજાપિતા બ્રહ્માકુમારી શ્રી નીલમ દીદી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ડીબી પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી કેતનભાઈ પ્રજાપતિ, ગ્લોબલ હોસ્પિટલ માઉન્ટ આબુથી ડૉક્ટર મહેશભાઈ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાટણ તો પ્રીતિ સોની તથા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી જનરલ હોસ્પિટલ સિદ્ધપુર ડૉક્ટર શોભા ખંડેલવાલ, ડીન શ્રી મેડિકલ કોલેજ ધારપુર હાર્દિકભાઈ શાહ, ડૉક્ટર નરેશભાઈ પટેલ, ઈએમઓ ડૉક્ટર નરેશ ગર્ગ, તમામ ટીએચઓ અને આરોગ્યનો સ્ટાફ તથા આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા।